નમસ્કાર દર્શક મિત્રો, એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે। હિંમતનગર ખાતે વિશ્વ ક્ષય દિવસ અંતર્ગત જાગૃતિ રેલી યોજાઈ। સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર ખાતે વિશ્વ ક્ષય દિવસ અંતર્ગત જિલ્લા ક્ષય અધિકારી શ્રીના હસ્તે જાગૃતિ રેલીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું। દર વર્ષે 24 માર્ચના દિવસે સમગ્ર દુનિયામાં વિશ્વ ક્ષય દિવસની ઉજવણી કરવામાં આવે છે। વર્ષ 2025ની વિશ્વ ટીબી દિવસની થીમ યસ વી કેન એન્ડ ટીબી કમિટ ઇન્વેટ ડિલિવર છે। વડાપ્રધાનશ્રીએ ટીબી મુક્ત ભારત અભિયાનની શરૂઆત કરાવી છે, જે સાકાર કરવાના હેતુસર સાબરકાંઠા જિલ્લા પંચાયત તથા જિલ્લા ક્ષય કેન્દ્ર હિંમતનગરના સહિયારા પ્રયાસથી જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલી જૂની સિવિલથી ટાવર ચોક ફરી પરત જૂની સિવિલ ખાતે પૂર્ણ થઈ હતી। સાબરકાંઠા જિલ્લા ક્ષય અધિકારી શ્રી ડૉક્ટર ફાલ્ગુનીબેન એન પરમારે જણાવ્યું હતું કે ટીબીથી સાજા થઈ ગયેલા દર્દીઓને તાલીમ આપી ટીબી ચેમ્પિયન બનાવાય છે, જેઓ લોકોમાં જનજાગૃતિ ફેલાવવામાં કે સમાજમાં ટીબી પ્રત્યે ઘટાડો કરવા તથા ગેરમાન્યતાઓ દૂર કરવામાં ઉચ્છેચક તરીકે કામ કરે છે। ટીબીની નિયમિત સારવારથી દર્દીઓ સાજા થઈ સામાન્ય જીવન જીવી શકે છે। વર્ષ 2024 દરમિયાન સાબરકાંઠામાં 4732 ટીબીના કેસો નોંધાયેલ છે, જેમાં 4128 દર્દીઓ સાજા થયેલ છે। સારવાર સફળતા દર 91% હાંસલ કરેલ છે। હાલમાં 2912 દર્દીઓ સારવાર હેઠળ છે અને વર્ષ 2024ના અંદાજિત 3722 ટીબીના દર્દીઓને નિક્ષય પોષણ યોજનાનો લાભ આપવામાં આવ્યો છે। આ રેલીમાં જિલ્લા ક્ષય કેન્દ્ર સ્ટાફ, નર્સિંગ કોલેજ હિંમતનગરના વિદ્યાર્થીઓ તેમજ નર્સિંગ કોલેજ સ્ટાફ જોડાયો હતો। બ્યુરો રિપોર્ટ વિશાલ ચૌહાણ, સાબરકાંઠા।